15,000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી 4 કરોડ રૂપિયા બની શકે છે. ફક્ત તમારે આ એક એસઆઈપીના રૂલને ફોલો કરવાનું છે અને રૂલ છે 15-15-25. આ રૂલને 3 સ્ટેપમાં સમજીએ. પહેલું સ્ટેપ એટલે કે 15. તમારે દર મહિને 15,000 રૂપિયાની એસઆઈપી કરવાની છે. એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. બીજા સ્ટેપનું 15 એટલે કે તમારે એવી એસઆઈપી સિલેક્ટ કરવાની જે વાર્ષિક 15% રિટર્ન આપે. જો તમે ઇક્વિટી બેઝ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો 15% રિટર્ન આસાનીથી આવી શકે છે. ત્રીજા સ્ટેપમાં 25 એટલે કે આ એસઆઈપી તમારે કન્ટિન્યુઅસ 25 વર્ષ સુધી રાખવાની છે. ના તો તમારે બ્રેક કરવાની છે, ના તો પૈસા વિથડ્રો કરવાના છે. અને જો તમે આ એસઆઈપી 25 વર્ષ સુધી કન્ટિન્યુ રાખો છો તો 25 વર્ષ પછી તમારી જોડે કોર્પસ હશે 4 કરોડ રૂપિયા. અને હા, જો કદાચ ઓછું રિટર્ન પણ બન્યું હશે તો પણ તમારું કોર્પસ સારું બનશે, કેમ કે જો એન્યુઅલી તમને 12% પણ રિટર્ન મળ્યું હશે તો તમારું કોર્પસ હશે 2.5 કરોડ રૂપિયા. જો એન્યુઅલી 13% રિટર્ન બન્યું હશે તો તમારું કોર્પસ હશે 3 કરોડ રૂપિયા. અને જો એન્યુઅલી તમારું રિટર્ન 14% બન્યું હશે તો તમારું કોર્પસ હશે 3.5 કરોડ રૂપિયા. અને જો હજી સુધી તમે એસઆઈપી ની શરૂઆત ન કરી હોય તો સ્ક્રીન ઉપર લખેલા નંબર પર કોન્ટેક્ટ કરો અને આજે જ તમારી એસઆઈપી ની શરૂઆત કરો.